કેમ છો બધા? આજે આપણે મૂળાનું ખાર્યું એટલે કે એક પ્રકારનો સંભારો બનાવવાના છીએ. હવે બધા પોતપોતાની રીતે બનાવતા હોય છે, પણ આ મારા ઘરની રેસીપી છે અને બહુ જ જૂની રેસીપી છે. હવે મૂળાનું ખાર્યું આપણે બનાવવા માટે રિક્વેસ્ટેડ રેસીપી હતી, એના માટે હું બનાવું છું. તો મૂળાના જે પાન હોય ને એને આવી રીતે ધોઈ અને લાંબા લાંબા કટ કરી લીધા છે, અને મૂળાના જે ઉપરનો સફેદ પાર્ટ હોય ને એને પણ આવી રીતે ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. હવે શું કરવાનું, આપણે આ બે વસ્તુ મિક્સ કરી દેવાની. વિધિન 5 મિનિટમાં તમારું સંભારો કે સલાડ જે પણ કહો એ તમારું રેડી થઈ જશે. અને આ બહુ જ શિયાળામાં ખાવા એકદમ મૂળા ખાવા જોઈએ, એટલા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે વિન્ટરમાં. હવે એની અંદર પહેલે મીઠું નાખશું. મીઠું માપસર નાખવાનું, કારણ કે મૂળાનું પોતાની એક ખારાશ હોય છે, એટલા માટે. સાથે થોડીક હિંગ નાખશું. આમાં બિલકુલ કુકિંગ પ્રોસેસ નથી, હું મારા ઘરની રીત પ્રમાણે બતાવું છું. સૌની પોતાની ઘરની રીત હોય છે. જો તમે રીત અલગ પણ હોય એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારી રીત કઈ છે. આપણે હિંગ નાખેલું છે, મરચું નાખેલું છે, તીખું કેટલું ખાવું છે એ પ્રમાણે. હવે એની અંદર આવી રીતે ઉપરથી આપણે તેલ, એટલે આપણે જે કુકિંગ ઓઇલ હોય ને એ નાખવાનું છે આવી રીતે. અને ચપટીક આપણે ધાણા જીરું પાવડર નાખવાનું છે, બહુ નહીં, ચપટી. હવે આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે, અને આવી રીતે આપણું મૂળાનું ખાર્યું તૈયાર થઈ જાય છે. અને વિશ્વાસ રાખજો, એકદમ સરસ બને છે. તમે જ્યારે ખાશો ને ત્યારે બહુ જ મજા આવશે. આમાં બહુ કુકિંગ પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી. એમને મૂળા તો એમને પણ ખાઈ શકાય છે. જો તમને એવું લાગતું હોય કે પાન તમે કૂક વગર નથી ખાતા, તો તમારે પાનને હલકા તમે શેકી શકો, પણ મૂળાને શેકવાની, જે ઉપરના સફેદ પાન હોય ને એને શેકવાની બિલકુલ જરૂર નથી. તો તૈયાર છે તમારું મૂળાનું ખાર્યું. વિધિન 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે, અને એકદમ યુનિક તમારું વિન્ટર સંભારો સલાડ કયો એ છે. અને આ રિક્વેસ્ટેડ રેસીપી હતી, તો જેને રિક્વેસ્ટ કરી છે પ્લીઝ જોઈ લેજો. અને જે નવા હોય અને જેને પહેલી વખત મારી યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે ઓલ બટન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.